ફાઇનલી આજે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને મેં લીધું છે મેનની બાજુમાં મારી માજા ઉઠાવી લીધી છે. એના મેં કીધું લેતાય પણ ના લીધી ને હવે મારી પીવા માંડ્યો છે. તો મિત્રો અત્યારે હાલ આપણે રૂકમણી મંદિરે છીએ. જુઓ આ રૂકમણી મંદિર છે. માઉન્ટેન વ્યૂ ચાલ પણ આ જો સ્વર્ગ ચંદ બાકી. જય દ્વારકાધીશ. આપણા હજુ ત્રીજો દિવસ છે દ્વારકામાં, ત્રીજો ચોથો ખબર નહીં. આ જો હું અને આ જો મારો અવાજ બે ગયો છે. જો મિત્રો રાત્રે ઊંઘી જતા હતા, સવારે 7:30-8 વાગે ઉઠી ગયા છીએ. જો તું તો જો મત છે દેવુબા ઉઠીને રીલ જોવે છે ને તે મને જોરદારની રીલ ચડે છે. આમ કોણ આગળ આવીને ગીતો વગાડે છે. આ રહ્યો આ ભાઈ, લાઈક કર દો ગાઈસ. એ તો કરશે જ, નચો જશે. લાઈક તો કરશો જ ને તમે તાણ ભાઈ. ચલો મળીએ તમને હવે. આપણે દ્વારકા જઈએ તો દ્વારકાના દર્શન કરાય. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આપણે દ્વારકા સિટીમાં પહોંચી ગયા છીએ. જુઓ આ દ્વારકા સિટી અને આપણે એ બસમાંથી ઉતરી ગયા છીએ. જુઓ હવે આ રિક્ષામાં બેસીને આપણે હોટલ ચેક ઇન કરવા જઈએ છીએ. મળીએ આગળના વિડીયોમાં. તો મિત્રો આપણે અહીંયા સિટીમાં આવી ગયા છીએ. દ્વારકા રિક્ષામાં બેસી ગયા છીએ અને જઈએ છીએ હવે હોટલમાં ચેકિંગ કરવા. આ પાછળ સિટી છે. આ દ્વારકા અમે આ અમરભાઈ છે પોતે, આ દેવરાજ પોતે. મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો આપણે હોટલેથી નીકળી ગયા છીએ જમવા માટે, બોર્ડ ભરવા માટે. આ દેવલો આગળ જાય છે. બોનફો દેવલો પાછળ તો મિત્રો હાલ આપણે છીએ દ્વારકાધીશ મંદિરની સામે. જો તમને હું ધજાના દર્શન કરાવું. બોલો જય દ્વારકાધીશ. આ દેવરાજસિંહ છે. ઓર્ડર લખાવતા શરમાવતા હતા પણ હવે લખાઈ દીધો છે ઓર્ડર અને મેં લીધું છે મેનની બાજુમાં. મારી માજા ઉઠાવી લીધી છે. એના મેં કીધું લેતાય પણ ના લીધી ને હવે મારી પીવા માંડ્યો છે. ભૂખ મારો અને આપણા તો ને એ ઠરતો જ નહીં. આ કીધું લેતાય બીજી લેતાય પણ કે ના હું તો તારી જ પીએ. કોઈ બોલાયું નહીં, ગાલી भी नहीं दे सकता. फैमिली देखती है वरना. જો આપણા અહીંયા ઉપર ભગવાનનો ફોટો છે. ભગવાનના જોડે જ બેઠા છીએ એટલે ગાલી ના દેવાય ભાઈ ને. બરોબર છે. મળીએ બીજા આગળના વિડીયોમાં. મિત્રો બપોરે આપણા રૂમ ઉપર આવી ગયા હતા. જોવા આ યાર રૂમ છે અને પાછા આવવા જઈએ છીએ શિવરાજપુર બીચ દરિયામાં નાહવા. આ સીડીઓ ઉતરીને આવ્યો જઈએ છીએ. રિક્ષા નીચે તો હું તમને બતાવ્યું. ફટાફટ ઉતરી આપણે ટોપ ફ્લોરનો રૂમ લીધો હતો. મજા આવે રહેવાની એટલા માટે. એ આપણા આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. સામે આપણે રિક્ષા ઊભી છે. અમરભાઈ ઊભા છે અને આ દેવરાજસિંહ ઊભા છે અને આ રિક્ષા છે. મળીએ આપણે બીચ ઉપર. આ સકડા જેવી રિક્ષા છે, પાછળથી ખુલ્લી છે. જુઓ અને અમે આપણે એમાં બેસીને નીકળ્યા છીએ શિવરાજપુર બીચ. એટલે આપણી ભાષામાં દરિયા ઉપર જવા, દરિયામાં નાવા જવા, દરિયામાં પડવા. પાછા આવીએ ના આવીએ, ડૂબી જઈએ, જીવીએ નક્કી નહીં. મિત્રો અત્યારે આપણે છીએ શિવરાજપુર બીચ. તેને બ્લુ બીચ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈશું એ તમને બતાવીશું. તો અહીંયા વધારે છે પબ્લિક બહુ. So hello friends, right now we are at Shivrajpur beach, Dwarka, the blue ocean. તો મિત્રો અત્યારે દ્વારકા પોણી પલરે છે. ફોનનો અવાજ એકદમ જતો રહ્યો તો તોય હું તમને બતાવું છું એવો અવાજ આવે છે. નાઈટમાં જબરી મોજ માણીએ છીએ અમે. અમરભાઈ જેવું લાગે છે. સારી લાગે છે. જો પેલા કરી દે. હા 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 હા, મજા આવે છે. મજા મજા મજા.
રાતના 7:45 થઈ ગયા છે. અમે બીચ ઉપરથી નીકળી ગયા છીએ. હું છું આ બીજા બધા, અને હવે જઈએ છીએ પાછા રૂમ ઉપર. અડધા પડ્યા છે, અડધો થોડા ઘણા ફોટા પડ્યા. બૂટ હાથમાં લીધા છે, એમ કે હવે બૂટ પહેરાવ્યા નહીં. આપણે અહીંયા બેઠા છીએ, આ ઠંડુ પીએ છીએ. આ દેવરાજથી ચા પીવો છે. આના હોટલ છે. ગાડી વાળો તો ભેંસ બેઠી હતી, ચશ્મા પડ્યા છે. ભેંસ બેઠી હતી. મેં દીદી ભેંસ જોઈ તો નહીં દીધી. દ્વારકા મંદિરના દર્શન થયા નહીં, 2 દિવસ થયા છે, પણ સાંજે આપણે દર્શન કરીને જઈશું અને કાલે શું કરીએ. આપણે આ બાઇક ભાડે લીધું હતું દ્વારકાથી. અત્યારે કોયલા ડુંગર મંદિરે હર્ષદી ભવાની મંદિર આવી ગયા છીએ. આગળ મંદિર છે, એ તમને બતાવીશું વિડીયોમાં. આ દેવુભા પોતે લાઈક કરો. તો મિત્રો આપણે અત્યારે કોયલા ડુંગર હરસિદ્ધિ માના મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. ચાલો પહેલો દેખાતો હશે. આવા બૂટ લાવ્યા છીએ, બૂટ પહેરીશું. મિત્રો ત્યાં નીચે દેખાય રોડેથી અમે આવ્યા. અહીંયાથી અમે ચડીને આવ્યા. બહુ ઊંચો ડુંગર, અને અમુક પરસેવાથી કોણ થઈ ગયું, થાકી જ, પણ ફાઇનલી આ મંદિરે આવી ગયા છીએ. જો તમે નજારો આજુબાજુ. તો મિત્રો અત્યારે હાલ આપણે રૂકમણી મંદિરે છીએ. જો આ રૂકમણી મંદિર છે, અને આપણા ગાય માતા, અને આપણા ધનરાજ બ્લોગર પોતે. જો આ મંદિર છે. માઉન્ટેન વ્યૂ ચાલુ રાખ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સામને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ દો. અરે બોલો, ચા મૂકી ના બોલ દો જલ્દી. લાઈક કરો, સબસ્ક્રાઇબ. તો મિત્રો સવારના આપણા 6, 6:30, 7 વાગી ગયા છે, અને આપણે નીકળી ગયા છે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા. જો આ રસ્તો છે, અને અહીંયા મંદિર છે પાછળ. હમણાં બતાવું તો કેમેરો તો લગભગ નહીં લઈ જવા દે, તો એ તમને બતાવી દઈશ. તો મિત્રો આપણે છે ને હાલ જ મંદિરે દર્શન થયા આવ્યા છે. 1.5-2 કલાક લાઈન ઉભા રહ્યા છે, આપણને દર્શન થઈ જાય. ફોન તો અંદર નતા લઈ જવા દેતા, પણ આ જો સ્વર્ગ ચંદ બાકી. જય દ્વારકાધીશ. જો આપણે સવારે મંદિરે તો દર્શન કરી લીધા. હવે રજવાડીમાં આવી ગયા છીએ કોફી પીવા. તો હાલ હું બહુ છું દ્વારકાધીશ મંદિરના. અમે દર્શન લીધા છે, પણ બીજા બધા આપણા મિત્રો દર્શન કરવા ગયા છે. જો મંદિર અહીંયાથી કેટલું મસ્ત દેખાય છે. જો વખત ગોમતી ઘાટ છે, આ સામે મંદિર આપણું. તો મિત્રો આપણે છીએ અત્યારે સુદર્શન સેતુ બ્રિજ ઉપર. જો બેટ દ્વારકા નવા બ્રિજ છે. અહીંયા પાછળ દરિયો છે, એના સામે વગર પોતે છે. મિત્રો અત્યારે રાતના લગભગ 11 વાગી રહ્યા છે. હું પહેલા મંદિર આગળ બેઠો હતો, અત્યારે અહીંયા ઘાટે આવીને બેઠો છું મસ્ત શાંતિથી. આ સામે મંદિર છે. લગભગ 1-1.5 કલાક મંદિર આગળ બેસી રહ્યો, પછી અહીંયા આવ્યો છું શાંતિ
અનુભવવા. જુઓ આજે અવાજ થોડો બેસી ગયો હતો એટલે હું વોઇસ ઓવર કે બ્લોગ બોગ એડિટ કર્યા નહીં. આજે થોડી તકલીફ તો છે જ. જોઈએ. આપડા હજુ ત્રીજો દિવસ છે દ્વારકામાં, ત્રીજો કે ચોથો ખબર નહીં. આ જો હું આ દેવરાજસિંહ પોતે લાઈક કરો. અને આ જો મારો અવાજ બે ગયો છે એટલે 2 દાડા વોઇસ ઓવર કર્યું નહીં. પણ આ જો તમે ખાલી વ્યૂ ચેક કરો, મજા આ રહા હે. મેં જો ફોટો પડાવ્યા બૂટ ને પેન્ટ બે એનું કરી દીધું છે ને. તમને દેખાશે કે નહીં દેખાશે ખબર, પણ મજા આવે છે.